નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 19 જુલાઈ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 19 જુલાઈ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. બોતેરમાં સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ 2024 પુરસ્કાર કોને મળ્યો? સાચો જવાબ છે શ્રીકાંત. બીજો પ્રશ્ન છે, ઉત્તરાખંડની પ્રથમ જીઆઈ ઉત્પાદ ગેલેરી ક્યાં શરૂ કરવામાં આવી? સાચો જવાબ છે હલ્દ્વાની. ત્રીજો પ્રશ્ન છે, આધુનિક શિવ સંગ્રહાલયનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો? સાચો જવાબ છે કુરુક્ષેત્ર, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કર્યો છે. ચોથો પ્રશ્ન છે, તાજેતરમાં કઈ નવી રાજકીય પાર્ટીને માન્યતા મળી છે? સાચો જવાબ છે એનસીપીઆઈ. પાંચમો પ્રશ્ન છે, કુકરેલ આરક્ષિત વનમાં ભારતની પ્રથમ નાઇટ સફારીને મંજૂરી કયા રાજ્યમાં મળી? સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. અને કોણે આપી? સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. છઠ્ઠો પ્રશ્ન છે, બેંક રાષ્ટ્રીયકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 19 જુલાઈના દિવસે. સાતમો પ્રશ્ન છે, માય ભારત રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક સંમેલન ક્યાં યોજાયું? સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. આઠમો પ્રશ્ન છે, આઈસીસીના 111માં સભ્ય તરીકે કયા દેશને સામેલ કરવામાં આવ્યું? સાચો જવાબ છે મોરિશિયસ. નવમો પ્રશ્ન છે, નીતિ આયોગના નિર્યાત અનુરૂપતા સૂચકાંક ભારતનું અગ્રણી રાજ્ય કયું છે? સાચો જવાબ છે ગુજરાત. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશનના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે ખ્વાબ ફાતિમા. આ હતા 19 જુલાઈ 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.